ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે થઈ ગયું છે ડે 2 ક્લાસીસનો. કાલે તો મારા ભાઈ ગયા નહોતા, કારણ કે કાલે ત્યાં બધા જે હોસ્ટેલમાં હોય છે ને એ બધા લોકો આવ્યા નહોતા, વિદ્યાર્થી મિત્રો. એટલે ગાઈઝ આજે ફાઇનલી જુઓ ડે 2માં આપણે રેડી થઈ ગયા છીએ અને આજે તો ક્લાસીસમાં જવાનું જ છે. તો ચલો તાન પહેલાં સરસ મજાની ચા પી લઈએ. જોઈ લો હવારના પૂરમાં ચા પણ રેડી કરી નાખી છે. ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છીએ ક્લાસીસ કરવા માટે. જુઓ 7:32 છે અત્યારે હાલમાં. આ ટાઈમ તો ખોટો છે, કારણ કે આપણે ટાઈમ સેટ નહીં કર્યો, બરાબર છે. અને ગાઈઝ આપણે પાછા એકલા જ ક્લાસીસ કરવાના છે, કોઈ સંગાત નથી. એટલે કાઠું એ બહુ પડવાનું છે, પણ મનથી એક ધારી લીધું છે કે આ વખત આપણે પૂરેપૂરું સ્ટ્રગલ કરવું છે, મહેનત કરવી છે અને એક સરકારી નોકરી લેવી છે, બરાબર. તો તમે બધા સપોર્ટ કરજો, કારણ કે નોકરીની સાથે સાથે મતલબ અત્યારે હાલમાં તો પૈસાની જરૂર પડશે જ આપણે, અને પૈસાની તો જરૂર આજીવન રહેવાની છે, બરાબર છે. હા, અને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમારે કેટલો પગાર આવે છે. તો મારા ભાઈ એવું નથી, પૈસા તો ખરેખર કમ્પ્લીટ આવે છે, સરકારી નોકરી કરતાં પણ સારા પૈસા અત્યારે હાલમાં તો આવે છે. પણ આપણે વિચાર્યું છે કે આપણે સરકારી નોકરી કરીએ, તૈયારી કરીએ, બરાબર છે, પૂરેપૂરા મહેનતથી. પછી આગળ જે થાય તો જોયું જાય. અને ગાઈડ જો આ બસ તો જ બ્રશ થાય છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ વેદાંત ક્લાસીસમાં. ત્યાં આપણે ક્લાસીસ કરવાના છે. જો દેખાય વેદાંત ક્લાસીસ. મિત્રો આપણે ક્લાસીસ કરવા માટે આવ્યા છે અને ઓય જ મને એક ભાઈબંધ મળ્યા છે. કેમ છો ગોવિંદસિંહ? બસ મજામાં. મજામાં છો કે? હા મજામાં. એની તૈયારી કરો છો? તલાટીની. હા. અમે આજ આવ્યા છીએ તલાટીની તૈયારી કરવા માટે. તલાટી, ક્લાર્ક છે એવી આપણે તૈયારી કરવાની છે, બરોબર. સપોર્ટ કરજો અને કોઈ ના આવડે તો મને શીખડાવજો પાછા. હા. કેટલા સમય જાય તૈયારી કરો છો? બસ અમે 1 વર્ષથી. 1 વર્ષથી હે ને? તો અમે વયા આવ્યા ને ત્યારે મને ખબર પડી કે આ ભાઈ નામાં જોરદાર ટેલેન્ટ છે, એકદમ જ છોકરીના અવાજમાં પ્રોપર ગીત ગાય છે. તો લેડો તાને આજે આપણે ગીત ખબરીએ. કયું ગાય? સૈયારા હે ને? તો લેડો તાને સ્ટાર્ટ કરો. मैं तेरे कल में हूँ, आज मैं हूँ, मैं तेरे सांसों के साज में हूँ, आँखें झुका के सुन ले मुझे तू, मैं तेरे दिल की आवाज में हूँ, तू हौसला है, तू है इरादा, मैं तेरा सपना, तू मेरा वादा, टूटू न मैं भी, टूटे न तू भी, मैं तेरा सपना, तू मेरा वादा, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं, बातों में तेरी मैं रातें बिताऊं, होठों पे लम्हा लम्हा है नाम तेरा, हाय तुझको ही गाऊं मैं, तुझको पुकारूं, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. थैंक यू. જોરદાર મારા ભાઈ. હા, થેન્ક યુ. ગાઈઝ ફાઇનલી ડે 2 પતી ગયો છે મારા ભાઈ ક્લાસીસનો, અને બહુ મજબૂત મજા આવી ગઈ. અને મારા ભાઈ ક્લાસીસ પણ સર સારા એવા કરાવ્યું છે. આજે આપણને રિઝનિંગ ભણાવ્યું છે. આજે આપણને છે ને રિઝનિંગ ભણાવ્યું છે, અને રિઝનિંગમાં મારા ભાઈ 50% જેવું તો આપણને આવડતું હતું, કારણ કે આપણે સાયન્સ કરેલું છે અને મેથ્સ ને એવું તો અમે આપણો ફેવરેટ સબ્જેક્ટ છે, એટલે આવડતું હતું. બાકી આમ કાલે પાછા આવીશું, કાલે શું થશે મેં તમને જણાવીશું. તો અત્યારે હાલ આપણે બુક લેવા માટે નીકળી ગયા છીએ, કારણ કે રાત્રે પાછું રીડિંગ કરવું પડશે ને, વિડીયો પણ બનાવવા પડશે, રીલ પણ બનાવવી પડશે, એટલે બધો ટાઈમ શું શેડ્યુલ પ્રમાણે એડજસ્ટ કરવો પડશે. તો ચલો તાન નીકળીએ.
ગાઈઝ હિંમતનગર આવ્યા છીએ અને આપણા મસ્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી છે. એટલે જો આ બધું સામાન લીધું છે, પેનો લીધી છે, હાઇલાઇટર લીધી છે, પછી 2 ચોપડા લીધા છે 4x4 વાળા, અને અત્યારે હાલમાં તો લિમિટેડ ચોપડીઓ લીધી છે બરાબર, સામાજિક વિજ્ઞાનની ખાલી 6 થી 10 ધોરણ સુધી લીધી છે. એટલે શું પહેલાં આટલું બતાવીએ બસ બીજું લઈ ગયું. ગાઈઝ સવારમાં ખાલી ચા પીધો હતો, એના પછી આપણે કોઈ પણ પ્રકારનો નાસ્તો કર્યો નહીં અને અત્યારે હાલમાં 12:15 થઈ ગઈ છે. તો આપણે હિંમતનગરમાં મસ્ત મજાનો મોસંબીનો જ્યુસ પીએ હતા. મિત્રો અત્યારે હાલ આપણે આવ્યા છીએ સ્ટાર વ્હીલ એલાઇનમેન્ટમાં. કીધું આપણે પહેલાં એલાઇનમેન્ટ કરાવી લઈએ, કારણ કે લગભગ એમને કીધું કે 97,000 કિલોમીટર ફરે ને ત્યારે તમે આવજો, પણ આપણું તો 1,00,000 કિલોમીટર પડી ગઈ છે. એટલે જો આપણે આ જગ્યાએ આવ્યા છીએ સ્ટાર વ્હીલ એલાઇનમેન્ટમાં. એટલે એડો તાને ગાડીના ટાયરનો એલાઇનમેન્ટ કરાવી લઈએ. મિત્રો ફાઇનલી એલાઇનમેન્ટ કરાવી લીધા છે અને ખાલી 150 રૂપિયા લીધા છે. બાકી જો ગાડી પાછી મજબૂત જેમ જતી હતી જતી ચાલુ થઈ ગઈ છે. એમ તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એમ નહીં કીધું હતું કે ભાઈ તમારે 97,000 કિલોમીટર ફરે ને એટલે તમારે એલાઇનમેન્ટ કરાવી દેવાના. પણ આપણું તો જુઓ તો ખરા ભાઈ 1,00,000 ઉપર નીકળી ગયું છે, એટલે કીધું કરાવી જ દઈએ. બરોબર છે. તાર બાજુમાં માણસ ખાઈ ભાઈ અંદર આવીને આવ્યો તો એ બગાવો ખાય છે, અને હવાનો માણસ પૂછ્યું છે તો એ જો કત્યા બગાવો તો કહેવાનું 1:30 વાગ્યા છે પાછા. દાર ખાધી છે મોંઘા એટલે. અને પાછી 3 ચોપડીઓ લીધી ઊંઘવા માટેનું બેસ્ટ મેડિસિન કહેવાય. કે તમે એમાં ખાલી ધ્યાન રાખો એટલે ઓટોમેટિક તમને ઊંઘ સર. એ બધું 3 દવાઓ લીધી છે મેં પાછળ મેલી. તમારે ઊંઘ હોય ને ચોપર લઈને બેસી જવાનું. હા તો ઊંઘ આવી જાય. વાત હતી, ઊંઘની દવા છે એક પ્રકારે. એટલે બીજો ગેર પાસે હેડતા ચાલુમાં બરે સીઓ પાડેલો 100 પાડ્યો જોઈ લે. આવું છે 100 ગીર પાડી દીધી ડાયરેક્ટ. મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને સવારના પૂરનું અત્યારે જમવા માટે બેહ્યા છીએ. તો જોઈ લો ભાઈ મસ્ત મજાની દાળ બનાવી દીધી છે. તમે જોઈએ કે હું બનાવી છે. 2:30 વાગ્યા છે ભાઈ. બાજરીનો રોટલો બનાવ્યો છે ગાઈસ. તો ચલો તાન બઢિયા જમી લઈએ. એને હું ખાઈ લઉં. શું લેવું તાર અમે ગાઈસ 7:30 વાગી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ મમ્મી બનાવેલી છે મેથીના પરોઠા. અરે મમ્મી બોલો શું બનાવે છે? આ મેથી વેસવાઈ દીધી લીધી હતી. હા કીધી તને શાકમાં તો મેં ના હાઉ આમ પરોઠા બનાવી દઈએ થેપલો એટલે પરોઠા યાદ રહે છે નહીં મારું મોટા. થેપલો બનાવી દઈએ મેથીનો. હમ આ થેપલો બનાવીશ. 8 ડીશ ક્યાં દીધી? ના તાનસી. ચાલી ડીશ લાગી મારે. એટલે આ લે મને લાગી આ બી થાળી લાવવાની હે. ગાઈઝ આપણું તો આવું ચાલુ ને ચાલુ રહે. લે તારા ભાઈ લે રકાબી લે રકાબી. અને આ બાજુ જો કોક બને છે. શું બને ખાતી? સૂકી મેથી. સૂકી મેથી ના તા લીલી હળદર. લીલી હળદરની ચટણી. ચટણી આંબા હળદર. ગાઈઝ જો આટલી મીઠાઈ વધી ગઈ. અરે આ મીઠાઈ તો બીજી યાર કઈ લાગે બરોબર. એ ભાઈ ગોલમાલ છે. ગોલમાલ હે ભાઈ ગોલમાલ હે. તો ગાઈઝ આપણે તો તરેલું ખાતા નહીં એટલે મમ્મી એકદમ વિધાઉટ ઓઇલવાળી બનાવી દે હે મેથીના થેપલા. તો ખાઈ લઈએ બરાબર છે. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી